અમદાવાદના કાંકરિયા કાર્નિવાલમાં ત્રીજા દિવસે ભવ્ય લોક ડાયરા અને હાસ્ય દરબારનું આયોજન કરવામાં હતું, જેમાં કીર્તિદાન ગઢવી અને સાબુદ્દીન રાઠોડ જેવા ખ્યાતનામ કલાકારોએ અમદાવાદને પોતાના રંગે રંગ્યું હતું। આ ઉપરાંત કાર્નિવાલમાં આવેલા લોકોએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની પણ મજા માણી હતી। ત્યારે કાંકરિયા કાર્નિવાલને માણવા માત્ર અમદાવાદના નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતા। मेरा नाम शालू है, मैं हरियाणा से आई हूँ और मेरे को स्पोर्ट खेल के बहुत अच्छा लगा है। पहले हमें डर लग रहा था कि हमें पता नहीं कैसा लगेगा, पर बच्चों ने भी हम सब ने बहुत एंजॉय किया है। थैंक यू। કાંકરિયા કાર્નિવલનો આજે ત્રીજો દિવસ છે। હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જે રાઇડ ઝોન છે તેની અંદર લોકોની ભારે ભીડ ઉમટી છે। લોકો જે વિવિધ રાઇડો છે તેની મોજ કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે। સાથે જ જે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર પણ લોકો જે છે તે ખાણીપીણીને આનંદ લઈ રહ્યા છે। લોકો પરિવાર સાથે આવ્યા છે અને તેની સાથે જે પાણીપુરી અને અન્ય જે વ્યંજનો છે તેનો અહીંયા લુપ્ત ઉઠાવી રહ્યા છે। સાથે જ જે પોલીસ દ્વારા પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેની અંદર દર 100 મીટરે એક પોલીસ બૂથ ઊભું કરવામાં આવ્યું છે, એટલે કે કોઈ જો બાળક એકલું જણાય તો તેને ત્યાંથી લઈ અને તેના પિતા સુધી કે માતા સુધી પહોંચાડવા માટેની પણ એક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। અને લોકો જે છે હજારોની સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે। આજે ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કીર્તિદાન ગઢવી તથા અન્ય ગેટ ઉપર જે છે સાબુદ્દીન રાઠોડ સહિતના હાસ્ય કલાકારો જે છે તે પોતાના હાસ્ય રંગમાં અમદાવાદને રંગાવા જઈ રહ્યા છે। ત્યારે કાર્નિવલમાં લોકોની ભારે ભીડ ઉમટી છે અને સાથે જ જે રાઇડ ઝોન અને ફૂડ ઝોન છે તેની અંદર પણ લોકો આવી રહ્યા છે અને સાથે જ જે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે। ત્યારે સુંદર આયોજન સાથે કાર્નિવલમાં હજારો લોકો જે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે આવીને મજા કરી રહ્યા છે। કેમેરામેન રાહુલ સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।